ખંભાત પાલિકામાં વર્ષ 2020માં બનાવેલા ત્રંબાવટી કોમ્પ્લેક્સમાં દુકાન ફાળવણી કૌભાંડમાં મોટો ઘસફોટ થયો છે। કર્મચારીઓને આર્થિક ફાયદો કરાવી નિયમ બહાર દુકાન ફાળવવામાં આવી હતી। પૂર્વ પાલિકાના પ્રમુખના પુત્રવધુ સહિત 4 કર્મચારીને દુકાન ફાળવાઈ હતી। પ્રાદેશિક કમિશનર કચેરીએ 26 દુકાનોની હરાજીનો ઠરાવ રદ કર્યો છે। અરજદારે ખોટી રીતે દુકાન ફાળવણી થયાની ફરિયાદ કરી હતી। દુકાનોની હરાજીમાં પૂર્વ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે ગેરરીતિ કરી હોવાના આક્ષેપ સાથે પ્રાદેશિક કમિશનર સમક્ષ ફરિયાદ થઈ હતી। પૂર્વ પાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાયની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, ખંભાત પાલિકામાં જે વર્ષ 2020માં બનાવેલી ત્રંબાવટી કોમ્પ્લેક્સમાં જે કૌભાંડની ઘટના સામે આવી હતી તેમાં હવે ખુલાસા થયા છે, શું વિગતો? હિરલ, ચોક્કસથી જે રીતે ખંભાત નગરપાલિકાનું ત્રંબાવટી કોમ્પ્લેક્સ છે એ સતત વિવાદોમાં રહ્યું છે અને આ વિવાદ હવે ઉગ્ર બની રહ્યો છે, કારણ કે 2020માં આ કોમ્પ્લેક્સ જયારે બન્યું ત્યારે જે નગરપાલિકાના પ્રમુખ હતા યોગેશ ઉપાધ્યાય, તેમની દ્વારા અને ચીફ ઓફિસર તેમજ તેમની જે કમિટી છે તેમના દ્વારા તેની હરાજી કરવામાં આવી હતી અને આ હરાજીમાં જે પાલિકાના પ્રમુખ છે તેમના પુત્રવધુએ જે દુકાન ખરીદી હોવાનું ઉજાગર થયું હતું। અરુણ ગોહિલ નામના એક વ્યક્તિએ અરજી કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને પ્રાદેશિક કમિશનર દ્વારા આ જે ઠરાવ છે હરાજીનો તેને રદ કરવામાં આવ્યો હતો। હવે જયારે નોટિસનો જવાબ આપવાનો થયો ત્યારે જે પૂર્વ પ્રમુખ છે તેમના પુત્રવધુ છે તેમના દ્વારા જે જવાબ આપવામાં આવ્યો છે ચીફ ઓફિસરને, તેમાં અન્ય 4 લોકોને પણ દુકાન ફાવી હોવાનો આક્ષેપ થયો છે। જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર।